આજે ઉત્તરાયણના પર્વને લઈને પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ. સવારથી જ ધાબા પર પતંગ ચગાવવાની કરી દીધી શરૂઆત. આજથી ગુજરાતમાં 10% સવર્ણ આર્થિક અનામત બિલનો અમલ. શિક્ષણ અને નોકરીમાં મળશે અનામત. બિલનો અમલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત. ઉત્તરાયણના પર્વને લઈને 14 અને 15 જાન્યુઆરી સુરત પોલીસનું જાહેરનામું. 2 દિવસ ટુ વ્હીલર ચાલકોને સુરતના એક પણ ઓવરબ્રિજ પર નહીં મળે પ્રવેશ. જાન્યુઆરી અને તે પછી લેવાનારા જીપીએસસીની પ્રાથમિક પરીક્ષાનો હાલ મોકૂફ. 10% અનામતને લઈને લેવાયો નિર્ણય. નવી તારીખે ફરી બહાર પડાશે. રાજકોટમાંથી કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો. કુવાડવાથી લાલપરી જવાના રસ્તેથી 3 શખ્સોની કરાઈ ધરપકડ. સુરતના આરકેટી માર્કેટમાંથી થયેલી કાપડ ચોરી મામલે વધુ 5 આરોપીની ધરપકડ. ચોરી કરેલો 1,65,00,000નો જથ્થો કરાયો જપ્ત. સવારે 11 કલાકે વેપારીઓની થશે મીટિંગ. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો. આજે કુંભ મેળામાં થશે પ્રથમ શાહી સ્નાન. સાધુ સંતોનો જામ્યો મેળાવડો. સુપ્રભાત, નમસ્કાર. મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે આપ સૌ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. હું છું સ્પીડ ન્યૂઝ સાથે નુપુર દાણી. શરૂઆત કરીએ. આજે મકર સંક્રાંતિ છે ત્યારે મોડી રાત સુધી ખરીદી કર્યા બાદ પતંગ રસિયાઓ અગાસી પર ચડી ગયા. ડીજેના તાલ સાથે પતંગ રસિકો ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. દાહોદના ઇતિહાસમાં પહેલીવાર પતંગોત્સવ યોજાયો. કાળી ડેમ રોડ ઉપર હેલીપેડ ખાતે પતંગોત્સવનું આયોજન કરાયું, જેમાં બહારગામથી આવેલા અનેક પતંગ રસિયાઓએ ભાગ લીધો. આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી બચુ ખાબડે પણ પતંગ ચગાવવાની મજા માણી. અમદાવાદના પતંગ બજારમાં પોલીસે ચાઇનીઝ દોરી તુક્કલ વેચતા 20 દુકાનદારો. શહેરમાં 20થી વધુ કેસ નોંધ્યા. બીજી બાજુ 200થી વધુ ચાઇનીઝ દોરીના રીલ અને 50થી વધુ ચાઇનીઝ તુક્કલ જપ્ત કર્યા. રાજકોટમાં પ્રદ્યુમ્નગર પોલીસે ચેકિંગ દરમિયાન ચાઇનીઝ તુક્કલનો મોટો જથ્થો ઝડપ્યો. પોલીસે 105 નંગ ચાઇનીઝ તુક્કલ સાથે વેપારી દર્શિત ઝીંઝુવાડિયા નામના વેપારીની સદર બજારથી ધરપકડ કરી. તપાસમાં 2100 રૂપિયાની કિંમતના તુક્કલનો જથ્થો જપ્ત કરાયો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણમાં એએમસીનું આરોગ્ય ખાતું સક્રિય છે. વિવિધ ટીમ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા. ત્યાંથી ઊંધિયું, જલેબી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લીધા. ઉત્તરાયણના પર્વને લઈને વડોદરા ફાયર વિભાગ સતર્ક થયું છે. સામાન્ય રીતે ઉત્તરાયણમાં ધાબા પરથી પટકાવાના અને દોરી વાગવાથી ઈજા થવાના બનાવ બનતા રહે છે. ત્યારે ઈજાગ્રસ્તોને ઝડપથી સારવાર પહોંચાડી શકાય તે માટે ફાયર સ્ટેશન ઉપર 10 એમ્બ્યુલન્સ રેસ્ક્યુ માટે તૈનાત કરાઈ છે. બનાસકાંઠાના પાલનપુરમાં ગ્રીન પાર્ક સોસાયટીમાં ચાઇનીઝ દોરીથી વીજ કરંટ લાગતા કિશોરનું મોત. 13 વર્ષનો કિશોર પતંગ લૂંટવા વીજ વાયર સાથે દોરી ટકરાઈ જેને કરંટ લાગ્યો. વડોદરામાં પતંગની દોરીના કારણે મહિલા ઈજાગ્રસ્ત થઈ. ઈજાના કારણે મહિલાના મોઢા પર 250 ટાંકા લેવા પડ્યા. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર હેઠળ રખાઈ છે. મહેસાણામાં પશુપાલન વિભાગની ઈજાગ્રસ્ત હાલતમાં 2 દુર્લભ ઘુવડ મળ્યા. એક ઘુવડની પાંખ કપાઈ જવાના કારણે તેની સારવાર કરવામાં આવી. બંને ઘુવડની અંદાજે એક મહિના સુધી સારવાર ચાલશે, ત્યારબાદ તેને મુક્ત કરાશે.
ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા મિશન સેફ ઉત્તરાયણ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓને ઝડપથી સારવાર આપવા માટે ડ્રોનની મદદ લેવામાં આવશે. અમદાવાદના એક ટેકનિશિયને આ અનોખી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પક્ષીઓને બચાવવાનું અભિયાન શરૂ કર્યું. અમદાવાદના શાહપુર વિસ્તારમાં રહેતા અને એર કન્ડિશન રિપેરિંગનું કામ કરતા મનોજ ભાવસારે અબોલ પક્ષીઓને બચાવવા માટે ઇનોવેટિવ ડ્રોન બનાવ્યું. 6 મહિનાની અવિરત મહેનત બાદ એવું ડ્રોન મશીન બનાવવામાં આવ્યું કે જેનાથી ઊંચાઈ ઉપર ફસાયેલા પક્ષીનો જીવ બચાવવો સરળ બનશે. દેશમાં આ પ્રકારનો પ્રથમવાર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનને જીપીએસ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યું, જેની મદદથી પક્ષીઓનું રેસ્ક્યુ કરવામાં સરળતા રહે. પશુ પક્ષીઓને બચાવવા જરૂરી સમય ફાયરની રેસ્ક્યુ ટીમ પણ મનોજ ભાવસારની મદદ માંગે છે. આલોક વર્માની મુશ્કેલીમાં વધારો થયો છે. સીવીસીએ સીબીઆઈ પાસે મહત્વના 6 એવા દસ્તાવેજો માંગ્યા છે જે કેસમાં આલોક વર્માનું નામ જોડાયેલું છે. ત્યારે તેમાંથી એક નીરવ મોદી કેસ સાથે સંકળાયેલ દસ્તાવેજ પણ છે. ગુરુ ગોવિંદ સિંહના પ્રકાશ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદ સિંહના સ્મારક સિક્કાને જાહેર કર્યા. 350 રૂપિયાના સ્મારક સિક્કાને જાહેર કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ગુરુ ગોવિંદ સિંહના નામનો સ્મારક સિક્કો બહાર પાડવો એ મારું અને આપણા સૌનું સૌભાગ્ય છે. નાણામંત્રી અરુણ જેટલી 1 ફેબ્રુઆરી વચગાળાનું બજેટ રજૂ કરશે. ચર્ચા છે કે મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર સેલરાઇઝ્ડ અને પેન્શનર્સની ટેક્સમાં છૂટની મર્યાદા વધારી શકે છે. આ સાથે જ ટેક્સમાં છૂટ માટે રોકાણનો વિસ્તાર વધારી શકે છે. પ્રાકૃતિક સુંદરતાના કારણે જાણીતા લદ્દાખને વધુ એક ઓળખ મળશે. વિશ્વના સૌથી મોટા સોલર પ્લાન્ટ લગાવવાની તૈયારીઓ લદ્દાખમાં ચાલી રહી છે. દક્ષિણ કારગિલથી 200 કિલોમીટર દૂર બનવા જઈ રહેલ આ પ્લાન્ટમાંથી લદ્દાખ માટે 5000 મેગાવોટ, કારગિલ માટે 2500 મેગાવોટના યુનિટ વર્ષ 2023 સુધીમાં તૈયાર થશે. સોલર પ્લાન્ટ માટે 45,000 કરોડનો ખર્ચ કરવામાં આવશે. દિલ્હીના અલીપુરમાં જાહેરમાં હાર્ડવેરના વેપારી પર ફાયરિંગ કરવામાં આવ્યું. કોલેજનું સરનામું પૂછવા આવેલા 2 લોકો વેપારી પર ગોળીઓ વરસાવીને ફરાર થઈ ગયા. આ સમગ્ર બનાવ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફરી એક વખત ટ્રિપલ તલાકને મંજૂરી આપી છે. મંજૂરી રાજ્યસભામાં બિલ પાસ ન થતાં ફરી મંજૂરી પહેલા બિલની અવધિ 22 જાન્યુઆરીએ પૂર્ણ થાય છે. ગરીબ સવર્ણોને 10% અનામત આપવા માટેના બિલને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંજૂરી આપી. હાલમાં જ લોકસભા અને રાજ્યસભામાં 124મું બંધારણ સંશોધન બિલ પાસ થયું, જેને રાષ્ટ્રપતિની લીલી ઝંડી મળી છે. સરકારની અધિસૂચના બાદ હવે 1 સપ્તાહના કાયદાને અંતિમ રૂપ અપાશે. પાકિસ્તાની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે પાકિસ્તાનને સલાહ આપી છે. હિનાએ શનિવારે થિંક ફર્સ્ટમાં અમેરિકા પાકિસ્તાનના સંબંધો પર કહ્યું કે પાકિસ્તાન પોતાના 2 હાથમાં ભીખ માંગવાનું પાત્ર રાખે છે. ત્યારે પાકિસ્તાને અમેરિકા સાથે મહત્વપૂર્ણ સંબંધ રાખવાને બદલે ભારત સહિતના આસપાસના દેશો જોડે સંબંધ વધારવા જોઈએ. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પ વડે બેંકની પ્રમુખ બની. ઇવાન્કા હાલમાં વ્હાઇટ હાઉસની સલાહકાર છે. ત્યારે તે જીમ યોંગ કિંગનું સ્થાન લઈ શકે છે. અને સંભવિત ઉમેદવારોમાં સંયુક્ત રાષ્ટ્રના માજી રાજદૂત મિકી હેલી પણ છે. અમેરિકી સરકારનું બંધ 22મા દિવસે પણ યથાવત છે. અમેરિકાના ઇતિહાસમાં સૌથી લાંબા બંધને કારણે સરકારી કામકાજમાં વધી રહેલી સમસ્યાઓ વધી છે. 8 લાખથી વધારે કર્મચારીઓ વેતન વગરના છે. ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો સીમા પર દિવાલ બાંધવા માટે $5.7 બિલિયનના ફંડના બજેટમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી હતી, જેને લઈને બંધનો આદેશ કર્યો છે. ભારત અને ઉઝબેકિસ્તાન વિદેશ મંત્રીઓ વચ્ચે મુલાકાત થઈ. સ્વરાજ ભારત અને મધ્ય પૂર્વી એશિયાના સંવાદમાં હાજરી આપવા માટે ઉઝબેકિસ્તાનની 2 દિવસની યાત્રા પર શનિવારે સમકેન્દ પહોંચ્યા. બંને વિદેશ મંત્રીઓએ વેપાર, અર્થતંત્ર, સંરક્ષણ અને આઈટી સહિતના ઘણા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને આગળ વધારવા માટે પગલાંની ચર્ચા કરી. ચીનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલા શાંક્સી પ્રાંતમાં ખાણની છત પડી જવાથી દુર્ઘટના સર્જાઈ. કોલસાની ખાણથી છત પડી જવાથી 20 મજૂરો ફસાયેલા હતા. આગામી 17 તારીખે પીએમ મોદી ફરી ગુજરાતની મુલાકાતે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 જાન્યુઆરી વીએસ હોસ્પિટલની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરશે અને સાંજે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને ખુલ્લો મૂકશે.
જીપીએસસીના ચેરમેન દિનેશ દાસાએ ટ્વીટ કરી 20 જાન્યુઆરી બાદ લેવાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ કરવાની જાણકારી આપી. 10% અનામતને લઈને આ નિર્ણય લેવાયો છે. નવી તારીખ આગામી સમયમાં જાહેર થશે. 10% ઈબીસી લાગુ કરવા મામલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ નિર્ણયનો અમલ કરવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર અને હવે પછીની તમામ ભરતીમાં 10% ઈબીસીનો લાભ આપવામાં આવશે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ દસ્તાવેજો તૈયાર કરાશે. દેશભરમાં આર્થિક અનામત લાગુ કરાયો. ગુજરાતમાં સૌથી પહેલા આર્થિક અનામત લાગુ કરાશે. ગુજરાતમાં 14 જાન્યુઆરીથી આર્થિક અનામત અમલી બનશે. શિક્ષણ અને સરકારી નોકરીમાં 10% અનામત અપાશે. મકર સંક્રાંતિ બાદ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશમાં સરકારી અને નોકરીઓમાં બિન અનામતનો લાભ મળશે. 14 જાન્યુઆરી સુધીમાં કોઈ ભરતી પ્રક્રિયા શરૂ ન થઈ હોય તો તેમને અનામતનો લાભ મળશે. શિક્ષણ વિભાગે રાજ્યની તમામ શાળાઓના આચાર્યને પરિપત્ર લખીને મધ્યાહન ભોજનની જવાબદારી સોંપી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની મધ્યાહન ભોજન યોજનામાં સમગ્ર રાજ્યમાં એક સમાન મેનુ નક્કી કરાયા બાદ તે પ્રમાણેના ભોજન વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપાઈ. વાયબ્રન્ટ ગુજરાતને લઈને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરાયો. એરપોર્ટ ઉપર 150 ગાડીનો કાફલો રખાશે. 20થી વધુ દેશોમાં આમંત્રિત મહેમાનો વાયબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેશે. તૈયારીના પગલે અમદાવાદ એરપોર્ટને દુલ્હનની જેમ શણગારાશે. દેશ વિદેશના મહેમાનો માટે કારમાં પાણીની વ્યવસ્થા સહિત ન્યૂઝપેપર, મેગેઝિન, હેરિટેજ અમદાવાદ અને ગુજરાત સ્થાપત્યો, ઔદ્યોગિક વિકાસ સહિતની અનેક માહિતીસભર વાંચન સામગ્રી પણ મુકાશે. તો આ સાથે જ 10 ભાષાના જાણકાર ઉપસ્થિત રહેશે. વડગામ પંચાયતનો પારદર્શક વહીવટ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારીએ પોતાના સ્વખર્ચે વડગામ તાલુકા પંચાયતમાં સીસીટીવી કેમેરા લગાવ્યા. અંદાજિત 20,000 જેટલી રકમ ખર્ચીને 4 સીસીટીવી લગાવાયા. વડોદરાના પોર ગામમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો. શ્વાને 5 જેટલા બાળકોને નિશાન બનાવ્યા. બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. શ્વાનના આતંકના પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો. સુરતમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત 2ને ડિટેઇન કર્યા. જોકે પકડાયેલા આરોપી બાબતે પોલીસે મૌન સાધ્યું છે. તપાસમાં બંને આરોપીઓ સગીર હોવાનું સામે આવ્યું છે. સુરતના આરકેટી માર્કેટમાં ચોરી કેસમાં વધુ 5 પકડાયા. પોલીસે 1.65 કરોડનો કાપડનો જથ્થો જપ્ત કર્યો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રામ મોઢવાડિયા નામના શખ્સે સમગ્ર ચોરીનું કાવતરું રચ્યું. ગોધરા પુણે નિઝામુદ્દીન ટ્રેન ઉપર કોઈ તોફાની તત્વે પથ્થર ફેંક્યો. પૂર ઝડપે પસાર થઈ રહેલી એસી સુપરફાસ્ટ ટ્રેનના બારી પર પથ્થર પાડ્યો હતો અને પથ્થર બારીનો કાચ તોડીને એસીના B7 સીટ ઉપર પડ્યો. ટ્રેને ગોધરા સ્ટેશને રોકીને કાચને રિપેર કરાવીને તે રવાના થઈ. અમદાવાદના ચાંદલોડિયામાં તળાવ પાસે યુવક પર છરી વડે હુમલો કરાયો. નજીવી બાબતે અજાણ્યા શખ્સો હુમલો કરતા યુવક જીવ બચાવવા માટે ક્લિનિક તરફ ભાગ્યો. હુમલાખોરોએ ક્લિનિકમાં ઘૂસીને તોડફોડ કરી. અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી સોસાયટીમાં મધરાતે સમીમ ખાન નામના યુવાન ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું. માથાના ભાગે ગોળી વાગતા યુવકનું મોત થયું. 2 અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન લગાવાયું. મહેસાણાના વિસનગરમાં ફતેહ દરવાજા વિસ્તારમાં 2 સમાજના જૂથ વચ્ચે અથડામણ થઈ. લીમડો કાપવાની નજીવી બાબતે 2 જૂથ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 5થી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા. ઉત્તરાયણની ઉજવણી પહેલા વડોદરામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપીને 12 આરોપીની ધરપકડ કરાઈ. ગાડીના કન્ટેનરમાં ગાડી લગાવવાના બહાને દારૂની હેરાફેરી કરાતી હતી. ક્રાઇમ બ્રાન્ચે 30 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ સાથે જ 7 જેટલા વાહનો પણ જપ્ત કર્યા. અરવલ્લીના બાયડમાં દારૂની ભઠ્ઠીઓ પર સ્થાનિકોએ જનતા રેડ કરી. 200 લીટરથી વધુ દારૂનો જથ્થો તેમણે જપ્ત કર્યો અને સ્થાનિકોની રેડના પગલે બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ભરૂચ અંકલેશ્વરમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં આગના 3 બનાવ બન્યા. 6 વાહનોમાં આગ લાગવામાં આવી અને પોલીસે સીસીટીવીના ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા. પ્રેમ પ્રકરણમાં આરોપીએ આગ લગાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
અમદાવાદમાં બાવળામાં જમીન મામલે જાહેરમાં ફાયરિંગ થયું, જેમાં 2 યુવાનના મોત થયા. બાવળાના આદડા રોડ ઉપર કરોડોની જમીનના કબજાને લઈને જાહેરમાં ફાયરિંગ થયું. અથડામણમાં બંને પક્ષે 5 લોકોને ઈજા થઈ. બારડોલીમાં દૂધના ટેન્કરની લૂંટના કેસમાં 7 આરોપીઓ ઝડપાયા. એસઓજીની ટીમે 7 આરોપીની ધરપકડ કરી આ સાથે 4,40,000 રૂપિયા કબજે કર્યા. બીજી તરફ અન્ય 3 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા. રાજકોટમાં રોડા ટ્રાન્સપોર્ટ નગર વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા. રાધાકૃષ્ણ એન્ટરપ્રાઇઝમાંથી પોલીસે શંકાસ્પદ ઘીના 99 ડબ્બા જપ્ત કર્યા. પોલીસે 3.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગરની આર્ટ્સ કોલેજ સામે રિવરફ્રન્ટ ઉપર મૂકેલો શ્રીમદ રાજચંદ્રજીની પ્રતિમાને અજાણ્યા શખ્સોએ નુકસાન પહોંચાડ્યું. મૂર્તિ કોઈ બોથડ પદાર્થ મારી અને તોડી નાખવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. તો અન્ય મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું ગીર સોમનાથની. ગીર સોમનાથના કોડીનારમાં આવેલા જ્વેલર્સમાં ચોરી થઈ. જ્વેલર્સમાં ચોરી ત્રાટકીને રોકડા ₹50,000 તેમજ સોનાની ચોરી કરી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સુરતમાં કતારગામ ઝોનના અકારણી અધિકારી દારૂ પીધેલી હાલતમાં હોવાથી તેમને સસ્પેન્ડ કરાયા. કતારગામ ઝોનના દારૂ પીધેલા અધિકારી આરસી જરીવાલાનો વિડીયો વાયરલ થયો. વિડીયો મ્યુનિસિપલ કમિશનર સુધી પહોંચતા ગેરશિસ્તને પગલે સસ્પેન્ડ કરવાનો આદેશ કરાયો. રાજ્યભરમાં ચકચાર મચાવી દેનાર ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા કેસના આરોપીની શોધખોળ મહારાષ્ટ્ર સુધી પહોંચી. જયંતિ ભાનુશાળી પર ફાયરિંગ કરનાર શૂટરોને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ઓળખ કરી. પોલીસ તપાસમાં હત્યારાઓએ માસ્ટર પ્લાન કેવી રીતે બનાવ્યો તેની તપાસ શરૂ કરાઈ. તપાસના ભાગરૂપે પોલીસે એક મહિલા સહિત 5 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી. તપાસને ધ્યાનમાં રાખી હત્યારાઓના સ્કેચ જાહેર ન કરાયા. અરવલ્લીમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ અગ્નિ સ્નાન કરતા પરિણીતાનું મોત થયું. પરિણીતા બીમાર હોવાથી સાસરિયાઓ તેને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ છે. બનાવને પગલે પિયર પક્ષે પોલીસે ફરિયાદ નોંધાવી. બનાસકાંઠા જિલ્લામાં ફરી પ્રેમીના મુંડનની ઘટના સામે આવી. લાખણી તાલુકાના ભાદરા ગામે પ્રેમિકાને મળવા ગયેલા ભાકડિયાલ ગામના પ્રેમીનું ગામ લોકોએ મુંડન કરાવ્યું. રાજકોટમાંથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યો ડ્રગ્સનો મોટો જથ્થો. કુવાડવાથી લાલપરી જવાના રસ્તા પર પસાર થતા મિલન વિક્રમસિંહ અને પવનની ધરપકડ કરવામાં આવી. તેમની પાસેથી કોકેઇન અને એમ્ફેટામાઇનનો 5.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો. વધુ 6 પોઝિટિવ કેસ નોંધાયા. 4 મહિલા અને 2 પુરુષના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. છેલ્લા 13 દિવસમાં કુલ 33 પોઝિટિવ કેસ નોંધાયા. અરવલ્લીના શામળાજી રતનપુર રોડ ઉપર ખાનગી લક્ઝરીમાં જોખમી મુસાફરી કરી રહેલા મુસાફરોનો વિડીયો વાયરલ થયો. ગુજરાતથી રાજસ્થાન જતી ખાનગી બસમાં મોતની સવારીનો વિડીયો મોબાઈલ કેમેરામાં કેદ થયો. અમદાવાદના વાડજ વિસ્તારમાં તાપણું કરતી 2 બાળકીઓને કાર ચાલકે અડફેટે લીધી. કાર ચાલક કાર રિવર્સ લઈ રહ્યો હતો તે દરમિયાન અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક બાળકીનું મોત થયું અને એક બાળકી ઈજાગ્રસ્ત થઈ. લીંબડી સુરેન્દ્રનગર હાઈવે પર બાઇક સામે અચાનક ગાય આવી જતા અકસ્માત સર્જાયો, જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું અને એક યુવક ઈજાગ્રસ્ત થયો. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ડાભેલા ગામે હીટરથી પાણી ગરમ કરવા જતા યુવકને વીજ કરંટ લાગ્યો. વીજ કરંટ લાગ્યા બાદ યુવકનું સારવાર દરમિયાન મોત થયું. અરવલ્લીના મોડાસા જીઆઈડીસીમાં કામ કરતા ઠંડીથી ચોકીદારનું ઠંડીના કારણે મોત થયું. રાઈસ મિલમાં ચોકીદારી કરતા વ્યક્તિને ઠંડીના કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની શક્યતા. ચોકીદાર રોડ વચ્ચે ભટકાતા તેનું મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
રાણપુરના ઉમરાળા ગામના લોકો પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, ત્યારે 10,000ની વસ્તી ધરાવતા ગામમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાના કારણે ગ્રામજનોને વેચાતું પાણી લાવવું પડે છે. ગ્રામ પંચાયતના કૂવામાંથી પાણી કાઢવાના 3 લાખ મળતા હોય છે અને જે લોકોને પાણી નથી મળી શકતું તેઓને વેચાતું પાણી લાવવાનો વારો આવતો હોય છે. પીવાના પાણીની મુશ્કેલી સાથે પશુધનના હાલ પણ દયનીય છે. અમરેલીના સાવરકુંડલામાં ગુર્જર કડિયા સમાજની મિટિંગમાં હોબાળો થયો. અમરેલી પ્રમુખ ભારત ચાક અને સાવરકુંડલાના પ્રમુખ ગોવિંદ પરમાર ઉપર હુમલો કર્યો. બીજી તરફ ઓબીસી ચેરમેન નરેન્દ્ર સોલંકી ટોળા સાથે મિટિંગમાં ઘૂસી ગયા અને મિટિંગમાં તોડફોડ કરી. બનાસકાંઠાના પાલનપુરની મુખ્યમંત્રી મુલાકાત લેવાના હતા, તેને લઈને જામપુરામાં રોડની કામગીરી હાથ ધરાઈ, પરંતુ મુખ્યમંત્રીનો રૂટ બદલાતા રોડનું કામ અધૂરું મૂકી દેવામાં આવ્યું. રોડનું કામ અટકાવી દેવામાં આવતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી. તાત્કાલિક ધોરણે રોડનું કામ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી, ત્યારે તંત્ર આ મામલે કોઈ યોગ્ય નિર્ણય નહીં લે તો મુખ્યમંત્રીના આગમન પૂર્વે આંદોલન કરવાની ચીમકી પણ સ્થાનિકોએ ઉચ્ચારી. વડોદરાના વાઘોડિયાના મઢેલી ગામે જેટકોની હાઈટેન્શન વીજ લાઇન્સ મામલે મઢેલી ગામના ખેડૂતો સાથે મહિલાઓએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ પોતાની જગ્યાની યોગ્ય વળતર ચૂકવણી કરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ અગાઉ જિલ્લા કલેક્ટરની યોગ્ય વળતરને લઈને અરજી કરાઈ. જેટકોના અધિકારીઓએ કામ ચાલુ કરતા મામલો બીચક્યો. જેટકોએ પોલીસ કાફલા સાથે કામ કરવાના સ્થળે તે પહોંચી. આ સાથે જ ખેડૂતોની માંગ ન સંતોષાય ત્યાં સુધી કામ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરના નસવાડીમાં આવેલા તણખલામાં શરૂ થયેલા હાટ બજારનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. વિરોધના પગલે સ્થાનિક વેપારીઓ બજારો બંધ રાખ્યા, તો આ સાથે જ વેપારીઓએ એપીએમસીના સત્તાધીશોનો ઘેરાવ કરી અને સૂત્રોચ્ચાર કર્યા. તણખલા ગામે એપીએમસી દ્વારા સબયાર્ડ અઠવાડિક હાટ બજાર શરૂ કરાયું છે. આ બજાર શરૂ થતાં સ્થાનિકોના વેપાર ઉપર અસર થતાં વેપારીઓ રોષમાં છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામે 1.5 વર્ષથી બંધ પડેલું રેલવે ઓવરબ્રિજનું કામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાયું. આ મામલે પુલની બાજુમાંથી રસ્તો નીકળવા મુદ્દે વિવાદ થયો. વડોદરાના દાંડિયા બજાર ખારીબાગ રોડ ઉપર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું. જીઈબીની કામગીરી પછી છેલ્લા 5 દિવસથી ભંગાણના કારણે લાખો લીટર પાણી વેડફાયું. રસ્તા પર પાણી ફેલાઈ જતા રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા. મોરબીમાં સ્વામી વિવેકાનંદજીનો જન્મજયંતિ નિમિત્તે મોરબીમાં યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદી જુદી શાળા અને કોલેજના 1000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા. આ યુવા દોડનું પ્રસ્થાન મોરબી જિલ્લા પોલીસના વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ કરાવ્યું. વિદ્યાર્થીઓને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા અને આ સાથે વિદ્યાર્થીઓએ પોતાના જીવનને રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો. દ્વારકાના ખંભાળિયા રોડ ઉપર એસપી રોડ ઉપર વિશાળ વૃક્ષ ધરાશાયી થયું. વૃક્ષ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તંત્રએ ગેટ સ્ટેશન પાસે થોડો સમય ટ્રાફિક ડાયવર્ટ કરાયો. દ્વારકામાં આવેલા ખંભાળિયાના બેરાજ ગામે ગૌચરની જમીન ઉપર દબાણો દૂર કરવામાં આવી. તંત્રએ બુલડોઝર ફેરવીને દબાણ દૂર કર્યું. આશરે 8 હેક્ટર જેટલી ગૌચરની જમીન ઉપર ભૂમાફિયાઓએ દબાણ કર્યું. પોલીસને સાથે રાખીને ટીડીઓ દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. વડોદરાના ડભોઈમાં 108 એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાઈ. એમ્બ્યુલન્સના સ્ટાફે 108માં સગર્ભા મહિલાની ડિલિવરી કરી, ત્યારે એમ્બ્યુલન્સમાં થયેલી ડિલિવરીમાં મહિલાએ બાળકને જન્મ આપ્યો. ભાવનગરમાં કાળિયાબીડમાં તંત્રએ મેગા ડિમોલિશનની કાર્યવાહી કરી. શાળાએ જાહેર રોડ ગેરકાયદે બાંધકામ કરીને રસ્તો બંધ કર્યો. પોલીસ કાફલા સાથે 3 જેસીબીની મદદથી ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું. મહેસાણાના ખેરાલુના સાદથડા ગામે દીપડો જોવા મળ્યો. દીપડો અવાવરૂ કૂવામાં સંતાયો હોવાની જાણ થતાં ખેરાલુ વન વિભાગ અને પોલીસ દોડી આવી. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગે કૂવાની પાસે પાંજરું મૂક્યું. જામનગરના લાખોટા તળાવમાં જળચર પ્રાણીઓ અને પક્ષીઓના રહસ્યમય મોત થયા. 15 વોટર સ્નેક, થોડી માછલીઓ અને 10 જેટલા પક્ષીઓના તળાવમાં મોત થયા. નેચર ક્લબના સભ્યો તળાવ ખાતે પહોંચ્યા અને સમગ્ર તળાવનું નિરીક્ષણ કર્યું.
કિસાન સંઘે વિવિધ માંગણીઓને લઈને વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી. ઠંડીના કારણે રાત્રિના બદલે દિવસે વીજળી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી તથા પ્રતિવર્ષ ખેડૂતના ખાતામાં 10,000 જમા કરવામાં આવે અને ડુંગળી લસણના ભાવ, જમીન સંપાદન વળતર જેવી વિવિધ માંગણીઓ કરાઈ. અમદાવાદમાં નિવૃત્ત જજે બિલ્ડિંગના પાર્કિંગમાં જગ્યા ન મળતા ઉપવાસ કરવાની મંજૂરી માંગી. મીઠાખડીના તુલસી કોમ્પ્લેક્સમાં નિવૃત્ત ઓફિસ ધરાવતા નિવૃત્ત જજ છેલ્લા 9 વર્ષથી પાર્કિંગની જગ્યા માટે રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નથી, તેથી ના છૂટકે ઉપવાસ પર બેસવાની પરવાનગી માંગી. સમગ્ર રાજ્યમાં ઠંડીનું જોર હજુ પણ યથાવત છે. ગાંધીનગર 10.4 ડિગ્રી, અમદાવાદમાં 2 થી 3 ડિગ્રી સાથે ઠંડીનો પારો ગગડ્યો. અમદાવાદમાં લઘુત્તમ 10.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે વડોદરામાં 11.2 ડિગ્રી, સુરતમાં 13.6 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. યુવા શૂટર અભિનવ શાહ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં સૌથી નાની ઉંમરનો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યો. અભિનવે મોહલી ઘોષની સાથે રવિવારે 10 મીટર એર રાઇફલ મિક્સ ટીમ સ્પર્ધામાં પશ્ચિમ બંગાળને જીત અપાવી. મહત્વનું છે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર પહેલા ક્રમે છે. ગુજરાત પાસે 24 મેડલ સાથે 9મા ક્રમાંક છે. બોલિવૂડમાં ગત વર્ષે મી ટુ વિવાદ ચર્ચામાં રહ્યો, ત્યારે જાણીતા ફિલ્મ ડિરેક્ટર રાજકુમાર હિરાણી પર મહિલાએ જાતીય શોષણના આરોપ લગાવ્યા. વર્ષ 2018માં સંજુ ફિલ્મ આવી હતી, જેમાં મહિલા આસિસ્ટન્ટ ડિરેક્ટર હતી. ખાનગી એજન્સીને આપેલા ઇન્ટરવ્યૂ મુજબ 6 મહિનાના સમયમાં હિરાણીએ ઘણીવાર યૌન શોષણ કર્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારોમાં અમારા સહયોગી નિશિત આપના સુધી પહોંચાડશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.